ઉત્સવ નગરી ડભોઈમાં હોળી અને ધૂળેટીના પર્વની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે। સમગ્ર પંથકમાં તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાંથી આવતી ઘેર ઉઘરાવતી ટોળીઓ ડભોઈ શહેરના માર્ગો પર પરંપરાગત આદિવાસી સંસ્કૃતિના અનોખા રંગો રેલાવી રહી છે। આદિવાસી ઘેરૈયાઓ કમર પર મોટા ઘૂંઘરા બાંધી, શરીર પર લાલ સફેદ ટપકા અને વિવિધ આકૃતિઓ દોરી, માથે પાઘડી, વાંસની ટોપી અને મોરના પીંછા સાથે વિશેષ શણગાર ધારણ કરે છે। ઢોલના તાલ અને ઘૂંઘરાના રણકાર સાથે તેઓ પરંપરાગત નૃત્ય કરી નગરજનોને આકર્ષિત કરી રહ્યા છે। આ પરંપરા મુજબ ઘેરૈયાઓ હોળીથી રંગપંચમી સુધી 5 દિવસ સુધી પોતાના ઘેર જતા નથી અને નગરમાં ફરી ઘેર ઉઘરાવી પોતાની પરંપરા નિભાવતા હોય છે। રંગપંચમીના દિવસે પવિત્ર સ્નાન સાથે આ અનોખી પરંપરાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। આધુનિક સમયમાં પણ આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે દર વર્ષે આ ઉત્સવમાં ઉત્સાહભેર જોડાય છે, જેને ડભોઈના નગરજનો પણ હર્ષોલ્લાસથી વધાવી રહ્યા છે। અમારા જે આદિવાસીની પરંપરા મુજબ હોળી સળગાવી અને અમારે જે પૂજા પાઠ છે પ્રક્રિયા ચાલુ રાખીએ છીએ। અને જે પાંચમ આવે, પાંચમ પછી જે આ ઘેરિયા બને છે 5 દિવસ સુધી બધા ઢોલ નગારા વગાડીને જેમાં આખી જે હોળીનું જે દેવી દેવતાઓ છે તેમને બધાને આમંત્રણ કરીને પુખડા નાખીને જે અમારી રીત કરીએ છીએ એવી રીત કરીએ છીએ। અને આ 5 દિવસ સુધી નાહવાનું નહીં, ના ઘરનું માટલું નહીં પકડવાનું, પાણી પીવાનું, બહારથી પાણી પીવાનું અને નીચે જમીનમાં ઊંઘીએ છીએ, ખાટલે ઊંઘવાનું નહીં। જેમાં વિશ્વમાં જે હોળી અમારે મનાવે છે કે બધી રીતે આદિવાસી આદિ અનાદિકાળથી જ આ માણસ કરતા આવીએ છીએ। અને આ હોળી અમારે આ ખેતીવાડીથી માંડીને ઢોર ઢાકરથી માંડીને બધાને જીવોને બધાને નામીને જ અમે આ હોળી કરીએ છીએ, એમને પૂજન કરીએ છીએ। ડભોઈ તાલુકાની અંદર એરિયામાં અમારી જે વસાહતો છે આદિવાસીની, એમાં બધે આ રીતે અમે પૂંજીએ છીએ। અને બધા જિલ્લા કલેક્ટર હોય કે નાયબ મામલતદાર હોય કે ગમે તે હોય, પણ અમારી જે પેઢી અમારી ચાલતી આવી અને બાપ દાદા જે કરે છે ને એ રીતે અમે ચાલવા માંડ્યા છીએ। અમારે બીજો કોઈ તહેવારનો નાના તહેવાર આવે છે, પણ આ હોળીનો તહેવાર અમારો મોટો છે। આજે રાય બુદ્ધિયા બને છે અને બાવા બુદ્ધિયા બને છે, ઢોલ નગારા લઈને ચાલવા માંડ્યા છે। એટલે અમે ખાટલે પણ નહીં ઊંઘતા, 5 દિવસ સુધીના અમે ઉપવાસ રાખીએ છીએ। અમે પછી 5 દિવસ પછી નાહીએ છીએ, નાહીને પછી ઊંઘીએ છીએ।